વચ્ચે યાત્રાધામ ડાકોરના વાતાવરણમાં પલટો આવ્યો છે। ડાકોરમાં વરસાદ વરસ્યો છે અને સાથે જ ગળતેશ્વર અને ઠાસરામાં પણ વરસાદ વરસી ગયો છે। અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। યાત્રાધામ ડાકોરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। યાત્રાધામ ડાકોરમાં વરસાદી છાંટા પડ્યા અને વાતાવરણમાં પલટો જોવા મળ્યો। જે માવઠું ઉનાળામાં માવઠું પડ્યું છે તેને લઈને પણ ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ખેડૂતોને નુકસાન પણ થવા પામ્યું છે। યાત્રાધામ ડાકોરમાં વરસાદી છાંટા પડ્યા અને જે રીતે અસહ્ય ગરમીનો જે પારો દિવસે ને દિવસે ઉપર જઈ રહ્યો છે તેને લઈને પણ થોડાક અંશે રાહત મળી છે આ વરસાદના કારણે। યાત્રાધામ ડાકોરમાં વરસાદી છાંટા પડ્યા અને જે રીતે અસહ્ય ગરમીનો વધારો જોવા મળી રહ્યો છે, દિવસે ને દિવસે ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે તેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને ત્યાં જ યાત્રાધામ ડાકોરમાં વરસાદી છાંટા પડતા ત્યાં રહેવાસીઓમાં એક અલગ જ માહોલ જોવા મળ્યો અને લોકોને ગરમીથી રાહત મળી। યાત્રાધામ ડાકોરમાં વરસાદી છાંટા પડ્યા, વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ક્યાંક ને ક્યાંક આ માવઠાથી ખેડૂતોમાં પણ એક ચિંતા વ્યાપી ગઈ છે। પોતાના પાકને પણ નુકસાન થવા પામ્યું છે। ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા સંદીપ રાજપૂત। સંદીપ, જણાવશો શું વિગત છે અંગે? હજી ભૂમિ જણાવી દઉં કે ખેડા અને ચરોતર વિસ્તારમાં જે છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો વધતો ને વધતો રહ્યો હતો ત્યારે સવારથી ખેડા પંથકમાં ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેને લઈને કહી શકાય કે 12 વાગ્યાની આસપાસ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા યાત્રાધામ ડાકોર, ઠાસરા અને ગળતેશ્વર તાલુકાના અનેક ગામડાઓમાં વરસ્યો હતો। 10 સેકન્ડથી લઈ અને 10 મિનિટ સુધીનો વરસાદ થવા પામ્યો હતો। ત્યારે વરસાદને લઈને આંશિક ગરમીમાં રાહત થઈ હતી, ત્યારે કહી શકાય કે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ખેડૂતો પોતાના ઉભા પાકને લઈને જે નુકસાન થવાની ભીતિ છે તેને લઈને વધુ ચિંતિત બન્યા છે। જી ભૂમિ। આભાર સંદીપ, માહિતી આપવા માટે।